ડીસા નવા બસ સ્ટેશન પર સ્વચ્છતા અભિયાનના ધજાગરા। વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનને સાકાર કરવા ડીસા નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે રાત દિવસ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। રાજમાર્ગો પર સફાઈ, ઠેર ઠેર કચરા પેટીઓ મૂકવી અને પ્લાસ્ટિકના બદલે કાપડની થેલીના ઉપયોગ માટે જાગૃતિ અભિયાન જેવા અનેક કાર્યો હાથ ધરાયા છે। જોકે શહેરના કેટલાક ભણેલા ગણેલા દુકાનદારો અને વેપારીઓ જાહેરમાં કચરો ફેંકીને આ અભિયાનની એસી તેસી કરતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ડીસા નવા બસ સ્ટેશન વિસ્તારમાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે। ડીસા નવા બસ સ્ટેશનની અંદર અને બહાર આવેલા શોપિંગ સેન્ટરના કેટલાક દુકાનદારો રાત્રિ દરમિયાન પોતાની દુકાનનો કચરો જાહેરમાં ફેંકી દે છે, જેના કારણે કચરાના મોટા ઢગલા ખડકાઈ રહ્યા છે। આદિત્ય કોમ્પ્લેક્સની સીડી નીચે તો કેટલાક દુકાનદારોએ કચરા સ્ટેન્ડ જ બનાવી દીધું છે, જ્યાં કચરાના ઢગલા સ્પષ્ટપણે નજરે પડે છે। આશ્ચર્યજનક રીતે આ પ્રકારના કચરાના ઢગલાની આસપાસ જ નાસ્તાની લારીઓ ઊભી રહે છે, જ્યાં રોજના હજારો લોકો નાસ્તો આરોગે છે। આના કારણે લોકોનું આરોગ્ય ગંભીર જોખમમાં મુકાઈ રહ્યું છે। વરસાદી પાણી ભરાવાને કારણે કાદવ કીચડ પણ ફેલાયેલો છે, જે રોગચાળાને નોતરી શકે છે। શહેરમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડી રહ્યા હોવા છતાં ડીસા નગરપાલિકાના સત્તાધીશો અને આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં પોડી રહ્યું હોય તેવું પ્રતીત થાય છે। નવા બસ સ્ટેશનની સામે નાયબ કલેક્ટર કચેરી આવેલી હોવા છતાંય સ્વચ્છતા જાળવવામાં આવતી નથી, જેના પર અનેક સવાલો ઊભા થયા છે। પાલિકા દ્વારા લારી ધારકો પાસેથી રોજબરોજ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ નવા બસ સ્ટેશનના દુકાનદારો સામે કડક કાર્યવાહી કરવામાં પાછળ હટવાનું કારણ અગમ્ય છે। ડેપો મેનેજર પણ આ સ્થિતિથી વાકેફ હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યા છે।